મને જો આ વખતે ચૂંટણીમાં ટિકિટ આપી હોત ને તો આખા ગામના હારા કામ કરો. આખા ગામના કામ નથી કરવા, ઘરના કામ કરો તોય ઘણું. હલો હલો, તમારો અવાજ નહીં આવતો. હલો, તમારા મોબાઈલમાં અવાજ ના આવતો તો મારા મોબાઈલમાંથી કરી લો. અલી બંધ થાને, ઉઘરાણી વાળા હે. હલો, હું તને શું કઉ છું, હું હે ને એક લોટરીની ટિકિટ લઈ લઉં. ભાઈકમાં હોય ને તો લાગી જાય. હવે રેવા દો ને, તમારા ભાઈ કેવા હે ને ઈ મને ખબર જ છે. કા કેમ? દેરીએ સાઈઝ લેવા મોકલું હું ને તોય ખાટી નીકળે. હે માનો કે તમને 1 કરોડની લોટરી લાગી અને ઈ જ દિવસે ગુંડા મારું અપહરણ કરી જાય અને ગુંડા તમારી પાસે 1 કરોડ રૂપિયા માંગે તો તમે શું કરો? તારો પ્રશ્ન તો લાખ રૂપિયાનો છે, પણ હું એ ઘરે 2 લોટરી લાગે. હા ભાઈ, તો ભાભીને ના પાડ ને પણ કે આચર કુચર ના ખા કરે. ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ છે. આટલું બધું કીધા છતાંય હજી ખાવાનું ચાલુ છે. લો તમે ખાઓ, તમારા ભાઈબંધને બોલાવો. પણ મેં તને ક્યાં કીધું? મને ખબર છે તમે મને જ કહો. અરે ભાભીને કહું છું પણ. મને ખબર તમે મને જ કહો. ખાઓ, તમે ખાઓ. અરે હું શું કહું છું કે આ હાવણી ને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું 2 ઘાયરા ન થઈ જાય. હું તો ખાલી અમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢી પછી પોતું મારજે બસ. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને, શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછો છો? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય, બંધ થઈ જાવ. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. આજ હવારમાં અમારા બેનો ઝઘડો થઈ ગયો. તે ટોણી કરતા હતા, તું મારું શું બગાડી લેસ, તું મારું શું બગાડી લેસ. 5 કલાકથી એમનું ચાર્જર ગોતે હે. તું મારું શું બગાડી લેસ. હેલો જમેરાજ, કેમ છો? બસ મજામાં સાસુમાં. અને મારું ફૂલ શું કરે છે? તમારું ફૂલ ખાઈ ખાઈ 90 કિલોનો ફૂલાવર થયું છે. હા બ્રોહલા, હા બોલ ને. આજ મારે ક્યાંક બહાર ફરવા જવાનું મન છે. તો બોલ, ક્યાં જઈશું? પ્રાણી સંગ્રહાલય જઈશું. તો તા મમ્મીને ફોન કર દે કે અમે આવીએ હી. આ કેવું ઘર તમે બનાવી દીધું છે? આટલું સરસ મજાનું ઘર બનાવી દીધું તને. આખા ઘરમાં મજા આવે છે, ખાલી રસોડામાં જ વાસ્તુ દોષ છે. તો કેવો વાસ્તુ દોષ છે ન્યા? અહીંયા હોલમાં બેઠું તો મને આરામ મળે, બેડરૂમમાં આરામ મળે, ખાલી રસોડામાં જાઉં ને મારી તબિયત બગડે છે. શું કરું બોલો? અરે કામચોર! રસોઈ કરવી જ નથી ગમતી, બધું બહાર જ ખાવું છે. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી જાઉં. શું છે તને, શું થાય છે એ મને કે ખબર દીને તું મોઢું સડાઈને બેઠી છો. મારે તમારે વાત જ નથી. તો મેં શું કર્યું તારે મારી હારે વાત નથી કરવી? મેં તમને શું કીધું તું? મને મોલમાં લઈ જા, મારે કપડા જોવા છે એમ. તો પણ કાલ હું તને મોલમાં લઈ ગયો તો મોલમાં જેટલી કપડાની દુકાન છે ને 2-3 કલાક સુધી તને મેં જ્યાં ફેરવી, બધી દુકાને કપડા બતાવ્યા પછી ઘરે લાવ્યો છું. હવે તો બીજું શું કરું હું? મારે જોવાના નતા, મારે લેવાના હતા. પણ તે મને લેવાની વાત કરી હતી, તે શું કીધું તું કે મારે ખાલી કપડા જોવા છે એમ. કપડા બતાવીને લાવ્યો ને તને, લેવાની વાત જ નહોતી થઈ. બરાબર? ઓય, હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા.
એક કામ કરો ને, હા. મને તેડીને ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના યારે હા ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. સારું. યાર લગ્નના ટાઈમે તે મને કેવા કેવા વચન આપ્યા હતા કે હું તમારી ઇજ્જત કરીશ, તમારી સેવા કરીશ, પણ હિમાલુ તું કશું કરતી જ નહીં. તો શું એટલા બધાની વચ્ચે તમારી જોડે હું માથાકૂટ કરવા બેહું? ઓય લગન પહેલા તો બહુ જાનું ડીકુ ને ચીકુ કરતા હતા ને. લગન પેલા છે ને બધું જાનું ડીકું ચીકું બધું સારું લાગે. હવે લગન પછી તો એમ થોડું કે આ ડીકું ને જીકું. ગામ આખું પોતાની બૈરીને દિવાળીમાં ફરવા લઈ જાય છે. તમે તો મને ક્યાંય નથી લઈ જાતા. અરે યાર એવું નથી, મારે તને આ વર્ષે લઈ જાવી હતી ઇઝરાયલ બાજુ, તો ન્યાય યુદ્ધ ફાટી નીકળ્યું યાર. તે એની પહેલાના વર્ષે શું હતું? તારા નસીબ જ ફૂટલા છે, જ્યાં તને લઈ જવાનું વિચારું ને ત્યાં યુદ્ધ ફાટી નીકળે. ગયા વર્ષે મારે તને લઈ જાવી હતી રશિયા, તો ન્યાય યુદ્ધ ફાટી નીકળ્યું. તો એની પહેલાના વર્ષે શું હતું? એની પહેલાના વર્ષે તો કોરોના હતો કે નહીં, બધા દેશની સરહદો બંધ થઈ ગઈ હતી, તો આપણે ક્યાં જવું, ઘરમાં પુરાયેલા હતા. તો એની પહેલાના વર્ષે ક્યાં લઈ ગયા હતા? ત્યારે શું હતું? એની પહેલાના વર્ષે ગોઠવવું પડશે, ગોઠવા દે. કે ગોઠવા દે. એની પહેલાના વર્ષે પૈસા નહોતા. લુખેશ નસીબ જ ફૂટલા હે મારા તો. એક કામ કરીએ, આ વર્ષે તારા પિયર જઈ આવીએ. આમ જો આ કેટલું મસ્ત લાગે છે. મને તો ઓનલાઈન શોપિંગ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો હે. સમ ફોટામાં દેખાડે કંઈક અલગ અને આવે કંઈક અલગ. લાગે છે ને ખોટું? બસ અમને આવું જ ફીલ થતું હતું કે અમને ફોટામાં દેખાડ્યું હતું કંઈક અલગ અને ભટકાડ્યું કંઈક અલગ. મેં મારી બેનપણીને એમ કીધું કે તમે મને હોનાનો ચેન કરાવી દીધો. હવે એવું ખોટું ન બોલતી હોય તો મેં તને ચેન કઈ કરાવી દીધો. હવે મારે એને કાક તો કેવું ને, એના વરે એને હોનાની વીટી કરાવી દીધી. હવે તારી બેનપણી રહીને ઈ તારા જેવી હાવ ખોટું જ બોલે. વીટી તો મેં કરાવી દીધી. ઓય સાંભળો ને, હા તમને ખબર છે ને હવે લગ્ન સીઝન ચાલુ થવાની છે. હા આપણા ઘણા સંબંધીઓને ઘરે પ્રસંગ છે, તો હું શું કહું, મને સોનાનો હાર કરાવી દો. સોનાનો હાર એનાથી શું ફાયદો? ફાયદો, હું તમારે એને 7 જન્મ સુધી રહેવાની. 7 જન્મ? એક કામ કર, સોનાનો હાર નહીં હીરાનો હાર કરાવી લે. વાત છે ને આ જન્મમાં જ પૂરી કર. હાલ લઈ આવી હીરાનો હાર. ગાડી હતી હું કે મેં તમારી જોડે લગ્ન કર્યા. આ તો મને એ જ વાતનો અફસોસ છે કે તું ગાંડી હતી તો તારી જોડે મેં લગ્ન ચમ કર્યા.